ये खाई गया हर्षद हर्षद ना धंधा जेवा હોય ગાયની રોટલી ખાઈ ગયો લ્યો ઓ ભાઈ સાહેબ ગ્રાન્ડ એન્ટ્રી થયો 3 2 1 ખોલ્યો ને દરવાજો પણ હા કાઢી લે એમ છે ને આ સંગ બાંધ્યો છે એ કેનો આ છે એ સંગ ચાટે છે એમ આ જો સ્પેશિયલી આપણે જોવા માટે આવ્યા હતા આ જો એક્સપોમાં નંબર આવે ને જો લઈ જવાનું થાય તો આવા પછી આપણે બધું માર ભાઈ એકવાર ખાલી આમ ચેક તો કર ઇન્ક્રીમેન્ટ મળ્યું થોડુંક ને એટલે જમ્પ કરી ગયા છે બરાબર ને ભાઈ કોઈ મન દુખ નહીં ને ભાઈ આ છે 500 ગ્રામનો સંગ 200 ગ્રામનો સંગ કેટલા ગ્રામનો જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણા ઘરેથી કરી છે અને ઘરે પણ રહોડામાં છે નાસ્તો થઈ ગયો છે અને હવે ઘરેથી આવેલો સામાનની વિધિ હર્ષદ કરે છે હે હો એક મારે ને એક હર્ષદભાઈ માં તમારે પીવું હે કેમ શરદી થઈ ગઈ નહીં મને શરદી ન થાય મને કઈ ન થાય પણ ભાવે નહીં કા બહુ ત્રોપાન પાણી મને ગમે ભાવે મોરું લાગે અને ત્રોપા કે અમારી બાજુ અમુક સમજશે નહીં માં ભાઈ ત્રોપામાં નારિયેળ કહેવાય આ થોડું પીવાય એવું તો અમારે કઈ ગાળો તો કરી દે મારે ભાઈ હરી છે ઇસ્ટ્રો ના ના એમાં સ્વાદ ના આવે આ છે તમ કાકા માનો પીતા આમ ફેરવી નાખની એમાં સ્વાદ ના આવે ડાયરેક્ટ કેવું આ નનકો એવું છે ને એટલે આમ શું કહેવાય કે અહીંયા વાળાનું હોય ને મણકાલ પટેલ મને કહેતા હતા કે આવડામાં નારિયેળમાં પાણી હોય મેં કીધું આમાં જ હોય ભાઈ મીઠું હે મીઠું ये खाई गया ना हर्षद ना धंधा जेवा હોય ગાયની રોટલી ખાઈ ગયો લ્યો ના ના ઈ જ ખાઈ ગયો મસ્ત હો ભાઈ ઘટે નહીં કાંઈ જબરદસ્ત હાલો પી લઉં નહીં શું છે આમાં થોડું થોડું ઢોરાય છે ને કપડાં બગડે છે એટલે એવું ન થાય એટલા માટે શું છે કે પહેલાં આમાં ધ્યાન રાખી અને આ જ પી લઉં બરાબર ને પછી વાત કરીએ પછી મિત્રો જે આપણે નારિયેળ પીતા હતા એ કામ ઓકે કરી નાખ્યું હતું અને પહોંચી ગયા હતા પાંજરાપુર હમણાં કાંઈ નવું કામ હોતું નથી પણ છતાં મને એમ થયું કે તમને બતાવું જો ભેંસો જાય છે ભૂખી થયા છે ને એટલે દોડીને આવે છે અમુક પછી ટાઢા હોય રહી જાય પાછળ ભીમભાઈ આવી ગયા છે કે હવે આવશે ભીમભાઈ થોડા પાછળ હોય આવી જ ગયા હોય ને માર ભાઈ ઓ ભાઈ સાહેબ ગ્રાન્ડ એન્ટ્રી થઈ હો ધીમે 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 આવાજ આવે છે જુઓ કેમ લાગે હે જબરદસ્ત લાગે હે ને કેમ હાવ ધીમો પડી ગયો છે હે કેમ હાવ ધીમો પડી ગયો છે એમ આમ ખાઈ પીએ તો હે ને તો બસ ટાઢમાં ઠરી જતો લાગે એવું લાગે છે બાકી હવે એક આપણા મિત્ર છે એનો મતલબ ભદ્રેશભાઈ કે હા ભદ્રેશભાઈનો પ્રશ્ન હોય છે ઘણા દિવસથી કે વાલો પાલો છે એ પાંજરાપુર હતા કેમ એણે પાંજરાપુર મૂકી દીધું તો હવે ભદ્રેશભાઈ હું તમને છે રૂબરૂ વાલા પાલા પાસે જઈ અને વાત કરાવી દઉં બરાબર તમે વાત કરી લે ના હું પૂછી લઈશ બરાબર ને કેમ એણે પાંજરાપુર મૂક્યું આપણે ત્યાં જઈને વાતચીત કરીએ બરાબર અને એક સરસ મજાની વસ્તુ આવી છે કે જે ટાઇટલ થંબનેલ જોઈને ખબર પડી ગઈ તમને ઓ ભાઈ સાહેબ હોશિયાર પડ્યા છો લ્યો કોઈ વાંધો નહીં એ જે જોયું ને તમે ટાઇટલમાં અને થંબનેલમાં એ વસ્તુ અત્યારે મારે જોવા જવાની છે તો ટાઇટલ થંબનેલમાં તો ખાલી ફોટો જ દેખાય બીજું કાંઈ દેખાય નહીં પણ હવે જઈ અને હું તમને બધું ડિટેલમાં બતાવું આપણે પાંજરાપુરથી નીકળી પહોંચી ગયા આપણા મિત્રને ત્યાં જુઓ ફેક્ટરીએ અને હમણાં જોજો દરવાજો ઓપન થશે આમ 3 2 1 ખોલ્યો ને કેસા લગા હે રામ રામ કેમ છે બા ચાવી રહી ગઈ હોન્ડા કે હાલશે કોઈ નહીં લઈ જાય ને આંખું ફિટ કરેલી હે આંખું ફિટ કરેલી હે ક્યાં હે આ એનું મોઢું તો આમણું છે દરવાજો પણ હા કાઢી લે એમ છે ને હે શું ચાલે ક્યાં બડે ભાઈ ક્યાં એમ લેવાઈ ગયા શું ચાલે બાકી વિડીયો જોવો કે નહીં
હે કોમેન્ટ વાંચો. એક ભાઈ છે અમારે બરાબર, એ પૂછા કરે કે વાલો પાલો કેમ નીકળી ગયા પાંજરાપુરથી. તો તાર ભાઈને બોલાવ ભાઈ. આ કાળા કલરની ગાડી છે ને તમારી? તમારી છે? વાહ બડે લોગ. આ લાલ કલરની? આ ધોરા કલરની? સરસ લ્યો. આની અંદર કામ કરે? આ શટર કેમ આજ બંધ છે? એવું હે? શું કરે તમારી ગાયો? ઓથ કરી લાગે ના રેતી પોચું પોચું કા? વાહ રે વાહ. હમણાં એક ગાય વિયાણી વાહડી લઈ આવી. હે ક્યાં વાહડી? આ ગાય વિયાણી છે? આ સંગ બાંધ્યો છે એ કેનો છે? આ છે એ સંગ? રેવા દે રેવા. આ તો તે મંગાવ્યો તો એ છે. ના રે ના. હા જો એક આ વિયાણી ની શું લઈ આવી વાસળી? આ સંગ જો ક્યાંથી આવ્યો છે કહી દો હાલો. બંસીમાંથી આવ્યો, બંસી શણગારમાંથી. અશ્વિનભાઈ મૂક્યો છે, નંબર તો અત્યારે યાદ નહીં, પણ છેલ્લે 97 છે. ડિસ્પ્લે ઉપર હું આપી દઈશ બરાબર ને. હા વાલા તે મંગાવ્યો લાગે નહીં તો ગાય મહારાજની ગાયને કેમ બાંધ નાખ્યો? ભાગ્યો હમણાં. તારો સંગ ક્યાં? પછી હું ક્યાં? મોટો સંગ મંગાવી? ના રે ના. ખરેખર આ શું ચાટણ ઈટ છે? ક્યાંથી લઈએ? ચાટે છે એમ? વાહ જબરદસ્ત. લે આટલું આટલું ખાઈ થોડું પડે છે. ચાટણી ચોટાડી છે તમે? હે આ છે એ મોટો સંગ? ના રે ના. ઈ છોડતો ઈ નહીં માર ભાઈ. ઈ તો મારી દીકરી ક્યાંક બીજે વાગે છે તી અવાજ આવે હેરોદી. એમ આવું ગૂંથીને જ મંગાવ્યો તો? હે આ જો સ્પેશિયલી આપણે જોવા માટે આવ્યા હતા. આ જો આ કેમ હે? જબરદસ્ત છે ને. અહીંયા આવતો રે, અંદર આવતો રે. હું મને મેળ નહીં આવતો તડકે. ચાટણીની જોજો લાગીને જાય. આમાં કોઈ મારતા નહીં ને? એમ બંધ કર બંધ કર બંધ કર બંધ કર જબરદસ્ત. હે આ સંગ વાલાને આપણે પહેરાવીને ચેક કરીએ કે જબરદસ્ત છે ને. જો તમારે મંગાવો હોય તો મંગાવજો. એક્સપોમાં નંબર આવે ને જો લઈ જવાનું થાય તો આવા પછી આપણે બધું ખરીદી કરશું વધારે. અને સ્પેશિયલ એડિશન સમજો બડે ભાઈ આવી ગયા આમથી. આવો આવો. હે મેન મુદ્દો હવે આવ્યો હે. એટલે તો પહેરતો કેવો લાગે તને? પહેરતો ખરો માર ભાઈ. એક વાર ખાલી આમ ચેક તો કર. હા વાહ અસલ રબારી વાહ. આવો આવો પાલા શેઠ. બરાબર છે. તમારે જેવું જ નહીં હે? છે આના જેવું થાય? હા તો ભાઈ આ શેઠિયા માણા થઈ ગયા 15 દીમાં જ. અહીંયા આવેલા પરસનો એક હતો તારાથી, તમારા બે ભાઈ ઓરા હલ્યાવ તો થાય ને એમ. પરો શું ભાગશો? ઓરા આવો આ બધું દેખાવ હારા. પિક્ચર કોણ પિક્ચર માં હોવું હોય કે તો આને કી ઈ નહીં જે હું ઈ તો વેલા સગન ભાઈ મને હવારે હું કહું પાંજરા એક તમે બે અહીંયા નીકળી ગયા ને એટલે બધા પૂછા કરે કેમ તમે નીકળી ગયા પાંજરા પૂછે. મજા ના આવી તમને? સેટ થવું હતું તમારે? સેટ થવું હતું એમ છે. અહીંયા જો કારી લાલ ધોરી ગાડી પડી છે, પીરી અહીં પડી છે વરી જો આ બરાબર ને. ઈ વાં પાંજરાપુરમાં રહી જમ્પ કર્યો છે. જમ્પ શું કહેવાય નોકરીની ભાષામાં? ઇન્ક્રીમેન્ટ મળ્યું થોડુંક એને એટલે જમ્પ કરી ગયા છે બરાબર ને. ભાઈ કોઈ મન દુઃખ નહીં ને ભાઈ? હે
મારા હું મંત્ર કે જવાની માના ત્રણ ગાય માતા હા મારા જઈ ગયા વગાડો દેશી. તો આપણા મિત્ર મારા જાય હતા તો એને થોડી વાર મળી લીધા. અને આ છે 500 ગ્રામનો સંઘ. કેટલા ગ્રામનો? 500. અને આ છે વાલા રબારીનો 200 ગ્રામનો સંઘ. કેટલા ગ્રામનો? 200 કમ્પ્લેટ. સમજાઈ ગયું એટલું? હવે વાત કરું. હવે છે ને આપણે આ બંનેનો સાઉન્ડ ચેક કરીએ કે સાઉન્ડ કેમાં મસ્ત આવે છે. બરાબર. શું થાય? હા આ છે 500 ગ્રામ. ચેક કરો. કેવું હે જબરદસ્ત. હવે આ 200 ગ્રામ ચેક કરો. આ શું નાનું છે ને એટલે વાગે છે મસ્ત. કયો મોટું જબરદસ્ત જ વાગે છે, એમાં કાંઈ ઘટે નહીં. પણ નાની જગ્યાએ બરાબર ને કે કાંઈ ખોટું છે તો લ્યો. હવે સંઘ પકડો તમારો અને આ પકડો મહારાજનો મોટો સંઘ. બાકી કાંઈ હોય તો કહો. કપલેટ. બાકી હવે મિત્રો બીજું કાંઈ તો અહીંયા કામ છે નહીં. તમને પ્રશ્ન એક હતો કે ભાઈ બંને કેમ નીકળી ગયા, તો એ જ છે ને નક્કી. બદલાવાનું નહીં કે કોઈ વાંધો નહીં. હાલો હવે ગેટ સુધી આવો મૂકવા મને. હાલે જાય ને હાલે આવે. અને બાકી હવે જાય નક્કી નહીં કંઈ ક્યાં જાય ગાડી. હા જેમણે ગાડી જશે એમણે સીધી પારી આંકવી આમ સીધી. આપણે આપણા મિત્રને ત્યાં છે એ સંઘ જોઈ, એક નાનો ને એક મોટો. નાનો હતો એ વાલાનો ને મોટો હતો એ મહારાજનો. બરાબર ને બંને સંઘ બરાબર ચેક કરી તમને ચેક કરાવીને પહોંચી ગયા અહીંયા આપણી ગૌશાળાએ. જીગાભાઈ રામ રામ. જય માતાજી. અને જીગો છે અત્યારે શું કરે છે અહીંયા? શું કરવા આવ્યો છે? બરાબર. તારી ફરિયાદ આવી ભાઈ તો આવતો નહીં ટાઈમ ઉપર. શું હતું? કામમાં પડી ગયા એમ તો ના તો કરી દેવાય ને કે ના હું નહીં આવતો. હે બજર કમાવા ગયા બજર એમ. અને જીગો અત્યારે કામ કરવા આવ્યો તો પછી આપણે શું અહીંયા કોઈક મદદમાં આવે તો એને ચાકરી કરવી પડે ને એટલે અડદિયા લઈ આવ્યા છે. ખાવ લે શાક તો કેમ છે? સાખી લાય હો ઝપાટે ઘાય બધા ખાવ લેવાનો હે હવે ખાશું નીરા થઈ હાથ બગડે ના ના યાર લાઈવ ખાવું પડે. એક તો ખા. ના એક હું મારો હાથ હારો એટલે એક દઉં તને. હા તો હું ખાઈ લઉં ઝપાટે હા તો બંધ કરો. ના ના ચાલુ જ રહી માર ભાઈ. કેવું હે ઝપાટે? હે બહુ સારા. હવે ખડકાઈ જાય ને આવો કપલેટ આવો હાચા જી એમ ને. હા ચગીને છે ને માર ભાઈ ચાકરી કે એમ ન થાય માણસની. જે આવે એને વાડે અડજ્યા ખવડાવવાને કામ કરવા આવે ને મદદ કરાવવા આવે. સોરી મદદ કરાવવા આવે ને એને. એને બરાબર કાજુ બધું ઘણા ના ખાવ કપલેટ માર ભાઈ. હવે ખાઈ ને એવું નહીં કે કઈ અમને ભાવતા નહીં તારા હાટુ લઈને આવ્યા એવું નહીં માર ભાઈ. આ સ્પેશિયલ તારા માટે છે તો. અને બાકી બીજું શું ચાલે હે ગૌશાળાએ? ઉપર ખડકવાનું કામ ચાલુ કર્યું લાગે. હાંજ પડે ખડકાઈ જાય કેમ? હમણાં કલાક અડજ્યા ખવાઈ ગયા એમ ને પાવર આવી ગયો પાવર આવી ગયો બરાબર. ના ના કાંઈ વાંધો નહીં. હાલો જગ્યાએ અડદિયા ખાઈ લીધા. અને તારે કંઈ ખાવા છે? ભીમના લાડુ બાડુ કંઈ પાવર આવે એવું કંઈ કરો લ્યો. એટલે કાંઈ વાંધો નહીં. હાલો બાકી હવે આપણે તો ગૌશાળાએથી પાંજરાપોર જવાનો સમય થઈ ગયો છે. 3 વાગી ગયા છે. પણ એમ જ છે જીગાની યાદ આવી અને હર્ષદ મને ફોન આવ્યો તો કે જીગો આવ્યો છે એના માટે ગિફ્ટ લેતા હોય. મેં કીધું હમણાં આવ્યો લઈને દઈ દીધું. કેમ પણ તીખા કેમ? શિયાળાનું છે માર ભાઈ. ના તીખા થોડા એ ગરમ મસાલા વધારે નાખેલા હોય તીખા તો શું છે એનો કેપ લાગે. બપોર તમારે હાલે હવ બાકી હવે જાય પાંજરાપોર જઈને પણ જોશું કાંઈ નવું કામ હશે તો એ કરશું. બપોરના આપણે જીગાને આ જ જગ્યાએ ગિફ્ટ આપ્યું. ગિફ્ટની ભેટ આપી અડદિયાની. બરાબર ને? અડદિયા કયા હતા ખબર? પાંજરાપોરથી જે મને મળ્યા હતા ને એ જ હતા. પણ હવે શું આપણે ભાવે નહીં અને એને ભાવે એટલે એને આપણે ભેટ 100 રૂપિયા આપી દીધા. ભેટને ભેટ કરી નાખી. બરાબર ને? એવું ના કરાય થઈ ગયું ને કાંઈ ભાઈબંધ છે ઘરની વાત છે એમાં કાંઈ હોય નહીં. બરાબર. બાકી હવે ગૌશાળાનું બધું કામ ઓકે થઈ ગયું છે. સિવાય એક બાફણું કમ્પ્લીટ થઈ ગયું હતું ને આ જે ખીચડી છે એ બાકી હતી તો એ મેં અત્યારે બફાવા માટે મૂકી દીધી છે. હવે બીજું કાંઈ સાંજનું કામ રહેતું નથી. બધું જ આખા દિવસનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. બરાબર. અને હવે આજનો વ્લોગ ઓકે રિપોર્ટ થઈ ગયો છે. તો
આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળી કાલના નવા વ્લોગ સાથે.